લોકો વધુને વધુ અંગદાન અને ચક્ષુદાન તરફ પ્રેરાય તે માટે ભાણવડ ખાતે પ્રતિષ્ઠિત તબીબ ડૉક્ટર મોહનભાઈ રાબડિયા દ્વારા પત્રકાર પરિષદમાં આ અંગેનું મહાઅભિયાન ચલાવવાની અને લોકજાગૃતિ માટેનું એક પ્રેરણાત્મક કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું। હવે જોઈએ ભાણવડ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ખેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને ચક્ષુદાન અને દેહદાન અંગે જાગૃતિ આવે અને વધુને વધુ લોકો દેહદાન અને ચક્ષુદાન કરે તેવા હેતુ સાથે ભાણવડ અને તેની આજુબાજુના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય અને ખાસ કરીને સેવાના પ્રણેતા એવા સાચા અર્થમાં ગરીબ દર્દીઓના ભગવાન કહેવાતા એવા ડૉક્ટર મોહનભાઈ રાબડિયાએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ અંગે જાગૃતિ ફેલાવવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભાણવડ વિસ્તારમાં ચક્ષુદાન અને દેહદાનને વેગ મળે તે માટે લોકો વધુને વધુ પ્રેરાય તેવા હેતુ સાથે રાબડિયા હોસ્પિટલ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદને સંબોધતા ડૉક્ટર મોહનભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે માનવ શરીર એ પંચમહાભૂતમાંથી બનેલું છે અને મૃત્યુ પછી પણ આ દેહ બીજાના લોકોમાં જીવનમાં પ્રકાશ પાથરી શકે તેવા હેતુ સાથે ચક્ષુદાન દ્વારા દૃષ્ટિ ગુમાવેલા વ્યક્તિઓને નવી રોશની મળી શકે છે। માટે વધુને વધુ લોકો ચક્ષુદાન તરફ પ્રેરાય અને ચક્ષુદાન કરે તે પ્રકારની વાતાવરણ પ્રસ્થાપિત કરવા જણાવ્યું હતું। જ્યારે દેહદાન અને અંગદાન દ્વારા પણ અનેક લોકોને નવું જીવન મળી શકે છે અથવા તો તબીબી શિક્ષણ અને સંશોધન માટે પણ આ દેહ ખૂબ મહત્ત્વ હોય છે, ત્યારે ત્યાં પણ તે દેહને અર્પણ કરે તેવી અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગના લોકોને ચક્ષુદાન અને દેહદાનની જે માન્યતાઓ છે તે દૂર કરી અને સ્વૈચ્છિક રીતે આ મહાદાન અને મહાઅભિયાનમાં સૌ આગળ આવે તેવી ડૉક્ટર રાબડિયા સાહેબે અપીલ કરી હતી। મિત્રો, પંચમહાભૂતનો બનેલો આપણો આ દેહ છે એ જિંદગી છે ત્યાં સુધી જ આપણી સાથે રહે છે, પછી તો આ દેહ છે નશ્વર છે અને એ ફરી પાછો પંચમહાભૂતમાં ભળી જાય છે। જો આપણે ધાર્મિક રીતે હિન્દુ હોઈએ તો આપણને બાળવામાં આવે છે, તો પણ થોડા લાકડા જતાં જતાં પણ બાળતા જઈએ છીએ, અને જો બીજા કોઈ ધર્મના હોઈએ તો આપણને દાટવામાં આવે છે, તો પણ જમીનમાં 6 ફૂટની જગ્યા આપણને જોઈએ છે, પછી તો આપણે કોઈના કામમાં આવતા નથી। પરંતુ બે વસ્તુ એવી છે કે જેનાથી આપણે મૃત્યુ બાદ પણ કોઈને સેવા કરી શકીએ છીએ। મૃત્યુ બાદ જો જીવવું હોય, મૃત્યુ બાદ પણ દુનિયાને જોવી હોય તો ચક્ષુદાન આપણે કરી શકીએ છીએ। મોટાભાગના તંદુરસ્ત લોકો ચક્ષુદાન કરી શકે છે, કોઈ એમાં એવા દર્દો નથી કે જેનાથી ચક્ષુદાન ન કરી શકાય। અને 1 વર્ષથી મોટી ઉંમરના બાળકથી માંડી અને 90-100 વર્ષ સુધીના વૃદ્ધો પણ ચક્ષુદાન કરી શકે છે। ચક્ષુદાન માટે થઈ અને ઘણીવાર એવું બને કે જુદી જુદી આપણા મનમાં સંશયો હોય કે ચક્ષુદાન માટે આંખ કાઢવાથી આ મૃતદેહની જે મુખારવિંદ છે એની અંદર ખરાબ લક્ષણો દેખાય, પણ એવું કશું નથી। અને સદનસીબે ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે થઈ અને મારી વાતને વેગ આપવા માટે થઈ અને અમરેલીમાં રહેતા મારા આંખના ડૉક્ટર મિત્ર એવા ગાંધી સાહેબે મને ચક્ષુદાન માટેનો સર્જિકલ જે સાધનો છે એનો પૂરો સેટ ભેટમાં મોકલેલો છે, જેથી આપણે તાલુકામાં આપણે ચક્ષુદાનની પ્રવૃત્તિ કરી શકીએ। આ સર્જિકલ સાધનો આપ જોઈ શકો છો। ચક્ષુદાન માટે થઈ અને મૃતદેહમાંથી જ્યારે આંખનું આપણે ડિસેક્શન કરીને કાઢીએ ત્યારે એકદમ સહેલાઈથી 10 જ મિનિટના સમયગાળામાં કોઈ પણ જાતની વિકૃતિ વિના, ચહેરા ઉપર કોઈ અસર ન રહે અને ચહેરો હતો એવો ફરીથી દેખાય એવું ઓપરેશન આપણે કરવાનું હોય છે, જેના માટે મારી કાયમ તૈયારી છે અને મારો નંબર ગમે ત્યારે આપ બધા લોકોને આપી શકો છો। આ ઉપરાંત દેહદાન માટે મને પ્રેરણા એટલા માટે મળી કે એમ્સમાં મારો પૌત્ર ભણે છે, એને મળવા માટે ગયા ત્યારે આપણે ભાણવડની જ એક દીકરી હતી, એણે એમ કીધું કે સર અહીંયા મૃતદેહોની તંગી બહુ છે। ત્યારે મેં મનોમન સંકલ્પ કર્યો અને ત્યાં દેહદાન કરવાનો મેં અને મારા વાઈફે ફોર્મ ભર્યું છે। આપ પણ ભરી શકો છો, આપના વારસદારો પણ આપના મૃત્યુ બાદ પણ ભરી શકે છે, અને જાણ કરવાથી એમ્બ્યુલન્સમાં એ લોકો મૃતદેહ લઈ જાય અથવા આપણે ત્યાં પહોંચાડીએ। 2 રીતે આ દેહદાનનો સંકલ્પ આપણે પાર પાડી શકીએ। તો મારી આપ સૌને વિનંતી છે કે મૃત્યુ બાદ પણ દુનિયામાં કોઈને આપણે પરોપકારનું કાર્ય કરવું હોય તો દેહદાન કરો, ચક્ષુદાન કરો। ધન્યવાદ।